જિલ્લાના ખેડૂતે જિલ્લાની જમીન ઉપર પ્રથમ વખત અનોખી જાતની ખેતી કરી ખેડૂતોને નવી રાહ ચીંધી છે। ખૂબ જ ઓછા ખર્ચમાં ઓછી માવજતે તૈયાર થતી જીરેનિયમની બાગાયતી ખેતી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થવાની આશા વ્યક્ત કરી છે। અરવલ્લી જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ ખેડૂતે 3 વીઘામાં જીરેનિયમને છોડ વાવ્યા છે અને તેમાંથી સુગંધિત તરલ પ્રવાહી કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થો બનાવવામાં કરવામાં આવે છે, જેમાં ખેડૂતને મબલખ આવક પણ મળે છે। આ ખેડૂતે પ્રથમ વખત જીરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરી છે। જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે। જીરેનિયમ એક સુગંધિત છોડ છે અને આ છોડને ગરીબોનું ગુલાબ કહેવામાં આવે છે। જીરેનિયમ તેલની આજકાલ બજારમાં ભારે માંગ છે। જીરેનિયમના ફૂલોથી તેલ કાઢી શકાય છે। અમે એમને વાત કરી કે શું કરો છો તમે, તો એમને કીધું કે આ જીરેનિયમની ખેતી છે, આમાંથી સુગંધિત તેલ નીકળે છે અને આ એક્સપોર્ટ થાય છે બધું। તો અમે જીરેનિયમની ખેતી કરવા માટે કીધું અમને છોડ ના આપો, તો અમને આપે એમને તમે કરો અને તમારા જોડે અમે કોન્ટ્રાક્ટ કરીશું। તો હજી એમના જોડે વાટાઘાટો ચાલે છે। આ ખેતી સારી છે, આ ખર્ચ વગરની ખેતી છે। નાતા છોડ તમે ફિલ્ડ ઉપર જોતા જશો કદાચ તો બહુ સરસ, આના કરતાં અમને ઘણા સારા લાગે। હજી તો કંઈ અમે આપ્યું જ નથી આમાં કંઈ, તો આમાં કંઈ નિરામૂળથી ખાલી અત્યારે ડેવલપ પડેલા છે, કોઈ દવા ખાતર કંઈ આપેલું નથી અને આ છોડ 3.5 વર્ષ સુધી ચાલે। 3 વર્ષ સુધી ચાલે, 3 ફિલ્ડ સારું તો 3.5 વર્ષ સુધી ચાલે।